વેલકમ એવરીવન, માય નેમ ઇઝ રોનિત પટેલ. આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ થર્મલ એન્જિનિયરિંગ 1 સબ્જેક્ટનું આપણું પહેલું ચેપ્ટર જે છે ટુ ફેઝ સિસ્ટમ. હવે ટુ ફેઝ સિસ્ટમ કેમ આ ચેપ્ટરનું નામ અપાયું ને પહેલાં તો આપણે એ સમજીએ કે જેમ આપણે જાણીએ છીએ કે 3 ફેઝ હોય છે, બરાબર. કયા કયા 3 ફેઝ હોય? સોલિડ, લિક્વિડ, ગેસ, બરાબર. આપણે આની અંદર ફોર્થ જે સ્ટેટ છે આપણો પ્લાઝમા, આપણે એને કન્સિડર નહીં કરીએ. આપણે ખાલી આપણા જે 3 ફેઝ છે એને જ કન્સિડર કરીશું, સોલિડ, લિક્વિડ અને ગેસ, બરાબર છે. તો જેમ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સોલિડ, લિક્વિડ, ગેસ આપણા ટોટલ 3 ફેઝ થાય છે. તો ટુ ફેઝ સિસ્ટમનો મતલબ શું? કેમ આપણે ટુ ફેઝ સિસ્ટમ જ કન્સિડર કરી? કેમ 3 ફેઝ સિસ્ટમ નહીં? કેમ સિંગલ ફેઝ સિસ્ટમ નહીં? કારણ કે છે ને આપણે આ સબ્જેક્ટમાં મોટા ભાગે છે ને પાવર પ્લાન્ટનું ભણવાનું છે. અને પાવર પ્લાન્ટની અંદર જે આપણે વર્કિંગ ફ્લુઇડ વાપરીએ છીએ એ છે સ્ટીમ, બરાબર, વરાળ. વરાળ શું છે? તો હવા અને પાણીનું મિક્સચર છે, એને આપણે સ્ટીમ કહીએ છીએ, બરાબર છે. હવા અને પાણીનું મિક્સચર, બરાબર, જેનું ટેમ્પરેચર બહુ જ હાઈ હોય છે. ઓકે, તો એને ટુ ફેઝ સિસ્ટમ એટલે કીધી બીકોઝ હિયર વી આર યુટિલાઇઝિંગ 2 phases. ધ ફેઝિસ આર લિક્વિડ એન્ડ ગેસ. ઓકે, જે નીચે લખેલા છે ને 3 ફેઝ, કે વેન ધ સબસ્ટન્સ ઓર સિસ્ટમ એક્ઝિસ્ટ કન્ટેનિંગ 2 phases લાઇક સોલિડ લિક્વિડ, લિક્વિડ ગેસ ઓર ગેસ સોલિડ. તો એમાંથી બીજા નંબરનો છે ને લિક્વિડ ગેસ, આપણે એ ફેઝને કન્સિડર કરવાનો છે. આપણે એ ટાઈપની કંઈક સિસ્ટમ કન્સિડર કરવાની છે. એટલે આપણે આને કહીએ છીએ ટુ ફેઝ સિસ્ટમ, કે જેના 2 ફેઝ છે. એક લિક્વિડ ફેઝમાં પણ હશે અને ગેસિયસ ફેઝમાં પણ હશે. લિક્વિડ ફેઝવાળો ભાગ છે એ પાણી અને ગેસિયસ ફેઝવાળો જે ભાગ છે એ છે હવા, બરાબર છે. અને જ્યારે બંનેને મિક્સ કરીશું ત્યારે શું બને છે? વરાળ બને છે, બરાબર છે. તો એ રીતે આપણે આની અંદર પાવર પ્લાન્ટમાં જે વરાળ યુઝ કરીએ છીએ, બરાબર છે, તો એનું શું હોય છે? આપણે સ્ટીમની અંદર એ જ વસ્તુ આવે છે ને, કે જ્યારે આપણે પાણીને એકદમ હાઈ ટેમ્પરેચર ઉપર જ્યારે ગરમ કરીએ છીએ, બરાબર છે, તો એમાંથી વરાળ નીકળે છે. તો એ શું થઈ રહ્યું છે? જે પાણીનો જે ભાગ છે એ હવા જોડે મિક્સ થઈને સુપર હીટેડ સ્ટેટમાં એ શું કરી રહ્યો છે? જે વેસલ હશે આપણો એમાંથી લીવ કરી રહ્યો છે, એને છોડી રહ્યો છે, બરાબર છે. તો એ શું કરશે કે એની જે સપાટી છે, પાણીની સપાટી હોય, બરાબર છે. આપણે કંઈક વેપર પ્રેશરનો કંઈક કોન્સેપ્ટ ભણ્યા હતા ફ્લુઇડ મિકેનિક્સની અંદર, બરાબર છે. તો આની અંદર જ્યારે તમે પાણીને ઉકાળશો ને એક પોઈન્ટ એવો આવશે, બરાબર છે, એનો બોઇલિંગ પોઈન્ટ આપણે કહીએ. એના બોઇલિંગ પોઈન્ટ ઉપર શું થશે? સ્ટીમ ફોર્મેશન સ્ટાર્ટ થઈ જશે, બરાબર. એનું ઇવોપરેશન સ્ટાર્ટ થઈ જશે. બોઇલિંગ ઉપર તો પાણી બોઇલ થવા જ માંડે છે, પણ સાથે સાથે એનું ઇવોપરેશન પણ થાય ને. સીધી વસ્તુ છે કે એની શું થશે? એનું લિક્વિડ ફેઝમાંથી ગેસિયસ ફેઝમાં પરિવર્તન થવા માંડશે. ઓકે, તો એ વસ્તુ આપણે આની અંદર કન્સિડર કરીએ છીએ. એટલે આપણે આને કહીએ છીએ ટુ ફેઝ સિસ્ટમ, બરાબર છે. બોઇલિંગ પોઈન્ટ ઉપર એકચ્યુઅલી ઇવોપરેશન સ્ટાર્ટ નથી થતું, એના ઉપર એ બોઇલ થવા માંડે છે, ઉકળવા માંડે છે. એકચ્યુઅલી ઇવોપરેશન તો ઘણા પહેલાં સ્ટાર્ટ થઈ જાય છે. 100 ડિગ્રી સેલ્સિયસના ટેમ્પરેચર પહેલાં જ એનું ઇવોપરેશન સ્ટાર્ટ થઈ જાય છે, બરાબર. 100 ડિગ્રી સેલ્સિયસ આપણો બોઇલિંગ પોઈન્ટ લઈએ છીએ, પણ 100 ડિગ્રી સેલ્સિયસ ઉપર છે ને જે રેટ હશે સ્ટીમ ફોર્મેશનનો એ હાઈ હશે. અને જે પ્રિસીડિંગ વેલ્યુ હશે ને ટેમ્પરેચરની એના કરતાં ઘણી હાઈ હશે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. આપણો જે નેક્સ્ટ કોન્સેપ્ટ છે એ છે પ્યોર સબસ્ટન્સ. તો પ્યોર સબસ્ટન્સ આપણે કોણે કહીશું? કે એ હોમોજીનિયસ મટીરિયલ વિચ કન્ટેન્સ પાર્ટિકલ્સ, એટમ્સ ઓર મોલિક્યુલ્સ ઓફ ઓનલી વન કાઇન્ડ એન્ડ હેઝ અ ડિફાઇનાઇટ સેટ ઓફ પ્રોપર્ટીઝ. પ્રોપર્ટીઝ કઈ જાતની? મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ, એન્ડ વિચ કેન નોટ બી સેપરેટેડ ઇન્ટુ અધર કાઇન્ડ્સ ઓફ મેટર બાય એની ફિઝિકલ પ્રોસેસ. હવે એક્ઝામ્પલ નીચે આપેલા છે મેટલ્સ એન્ડ નોન મેટલ્સ, કમ્પાઉન્ડ સોલ્ટ્સ, બરાબર છે. હવે ડેફિનેશન તો સરે વાંચી પણ કશું ખબર પડી નહીં. તો સિમ્પલ ભાષામાં પ્યોર સબસ્ટન્સ એટલે હું તમને સમજાવું કે એક એવો પદાર્થ કે જે પોતાના પ્યોર ફોર્મમાં છે, બરાબર છે, એકદમ પ્યોર ફોર્મમાં છે. એની અંદર કોઈ જાતની ભેળસેળ નહીં હોય, કે જેમ કે મીઠું થઈ ગયું, ખાંડ થઈ ગઈ, પાણી થઈ ગયું, બરાબર છે. તો આ બધા પ્યોર સબસ્ટન્સના એક્ઝામ્પલ છે. હવે કોઈને એમ થાય હવા નથી, તો હવાને આપણે પ્યોર સબસ્ટન્સ નહીં કહીએ. અને એનું કારણ એ છે કે આપણે અમુક જગ્યાની શું કહેવાય એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, કે જેમ કે જમ્મુ કાશ્મીર થઈ ગયું, આપણું ગુજરાત થઈ ગયું અને મુંબઈ થઈ ગયું. હવે જમ્મુ કાશ્મીરમાં ઠંડી બહુ જ પડે છે, બરાબર છે. તો ત્યાંની હવા કેવી હશે? કે એની અંદરથી જેટલું પણ મોઇશ્ચર હશે ને એ બધું કન્ડેન્સ થઈ ગયું હશે, બરાબર છે. પછી રાજસ્થાનની ડેઝર્ટ એર કેવી હશે? એની અંદર જે પાણી હશે ને એ કન્ડેન્સ નહીં થઈ ગયું હોય, એની હવાની અંદરનું પાણી છે ને બધું બાષ્પીભવન થઈ ગયું હશે,
बराबर है। हवे अपनी गुजरातनी हवा जोईए तो गुजरातनी हवा केवी होय? આપણે એકદમ બરાબર છે, એકદમ પ્રોપર ટેમ્પરેચર હોય છે આપણું, એકદમ એવરેજ ટેમ્પરેચર છે, બહુ ઠંડુ પણ નથી, બહુ ગરમ પણ નથી, એવરેજ ટેમ્પરેચર છે આપણું, બરાબર છે। એટલે એવું કહી શકીએ કે આપણે પાણીનો ભાગ પણ હશે અને જે ડ્રાય પોર્શન છે હવાની અંદર એ પણ હશે। અને એની સામે મુંબઈની હવા જોઈએ તો મુંબઈની હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય છે, એટલે આપણે એવું કહી શકીએ કે એની અંદર પાણીનો કન્ટેન્ટ વધારે છે ત્યાંની હવામાં, સીધી વસ્તુ છે। તો હવા કેવી થઈ ગઈ? દરેક જગ્યાની હવા શું છે? ડિપેન્ડ કરે છે ત્યાંનું એટમોસ્ફિયર કેવું છે, બરાબર, ત્યાંની કન્ડિશન કેવી છે, ક્લાઇમેટિક કન્ડિશન કેવી છે, ત્યાં વેધર કેવું રહે છે એના ઉપર ડિપેન્ડ કરે છે। તો હવા દરેક લોકેશન ઉપર એનું કંઈક શું હશે, ફેઝ જે હશે ને, જે એક્ઝિસ્ટ કરતો હશે 2 ફેઝમાં કે 3 ફેઝમાં કે સિંગલ ફેઝમાં, એ અલગ અલગ હશે। ઓકે, તો આપણે એટલે હવાને પ્યોર સબસ્ટન્સ નથી કહી શકતા। હવે મેં 3 ફેઝ કીધું તો 3 ફેઝમાં કેવી રીતે કે જમ્મુ કાશ્મીરમાં તમે જોયું હશે કે ત્યાં છે ને સોલિડ ફેઝ પણ હોય છે અને તમને લિક્વિડ ફેઝ પણ મળશે અને ડ્રાય ફેઝ પણ મળશે, કારણ કે ત્યાં ટેમ્પરેચર જ કંઈક એવું છે, બરાબર છે। હવા ટોટલી તો હવા જામી ના જાય, એકચ્યુઅલી તો જામે એનું પાણી જ, કારણ કે વધારે ઠંડી હોય ને તો શું થાય, એનું જેટલું પણ પાણી છે એ કન્ડેન્સ થઈ જાય, હવાની અંદરથી પાણી કન્ડેન્સ થઈ જાય। જેમ આપણે અત્યારે શિયાળામાં જોઈએ છે કે જે ઝાકળ પડેલી હોય છે ગાડીના કાચ ઉપર, કાં તો જે પ્લાન્ટના જે પત્તા હોય છે એના ઉપર, લીવ્સ ઉપર, બરાબર છે, તો એ શું છે, એક ટાઈપનું કન્ડેન્સેશન પ્રોસેસ છે કે જેટલું પણ પાણી હતું હવાનું એ બધું કન્ડેન્સ થઈ ગયું। તો એટલે આવા બધા કારણોના લીધે આપણે હવાને પ્યોર સબસ્ટન્સ નથી કહી શકતા, बिकॉज एयर डजंट एक्जिस्ट इन अ प्योर स्टेट। ओके, अगर हवाने तमारे प्योर सब्सटन्स कहवी होय तो तमारे कंट्रोल्ड कंडीशन्स में एने एक शू करवू पड़े, एने कंट्रोल्ड कंडीशन्सनी अंदर आपणे एने प्योर स्टेट में लावी पड़े, एने फोर्सफुली आपणे लावी पड़े। ए जाते प्योर स्टेट में एक्जिस्ट नहीं करती, અને અગર આપણે એને એક્ઝિસ્ટ કરાવીએ છીએ ને તો આપણે થિયોરિટિકલી આપણે એને એક્ઝિસ્ટ કરાવવી પડશે, બાકી પ્રેક્ટિકલી પોસિબલ નથી। કારણ કે જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યા એના ઉપરથી આપણને ખબર પડી કે પ્રેક્ટિકલી કેમ પોસિબલ નથી હવાને પ્યોર સબસ્ટન્સ કહેવું, બરાબર છે। હવે નીચે બીજા એક્ઝામ્પલ આપ્યા, મેટલ થઈ ગયા, નોન મેટલ થઈ ગયા, કમ્પાઉન્ડ થઈ ગયા, સોલ્ટ થઈ ગયા, બરાબર છે। આપણે પ્યોર સબસ્ટન્સની એક બીજી ડેફિનેશન જોઈ લઈએ કે અ પ્યોર સબસ્ટન્સ હેઝ કોન્સ્ટન્ટ કોમ્પોઝિશન। જે પણ એનું કોમ્પોઝિશન છે કે જે પણ એલિમેન્ટનું બનેલું છે એ કોન્સ્ટન્ટ છે, એ એક જ એલિમેન્ટનું બનેલું છે, એન્ડ હેઝ ડિસ્ટિંક્ટ કેમિકલ પ્રોપર્ટીઝ, બરાબર। ડિસ્ટિંક્ટ એટલે એની પોતાની એક પર્ટિક્યુલર કેમિકલ પ્રોપર્ટી હશે, બરાબર છે, એની પોતાની એક જે अलग ओळखाण है, एनु जो केमिकल कॉम्पोजिशन हशे ने अलगथी ओळखी सकता हईशुं आपणे, बराबर, एक पर्टिक्युलर केमिकल कॉम्पोजिशन हशे एनु। पछी आ तमारी स्क्रीन पर है ए प्योर सब्सटन्सना अलग अलग एक्जाम्पल आपेला है तो तमे जोई शको छो। केमिकल एलिमेंट्स में टीन, सल्फर, डायमंड आप्यो है, कंपाउंड में शुगर, वॉटर, बेकिंग सोडा आप्यो है, क्रिस्टल्स में सॉल्ट क्रिस्टल, प्रोटीन क्रिस्टल, कॉपर सल्फेटना क्रिस्टल आप्या है। तो आ बधा है ने प्योर सब्सटन्सना एक्जाम्पल आप्या, बराबर है। तो आशा करूँ छूँ कि तमने खबर पड़ी गई हशे कि प्योर सब्सटन्स शुं होय अने 2 फेज शुं होय, बराबर, 2 फेज सिस्टम शुं होय छे। तो हवे आपणो जे नेक्स्ट टॉपिक है ए छे ट्रिपल पॉइंट डायग्राम ऑफ वॉटर। हवे सौथी पहला तो हूँ तमने ए कही दूँ कि आपणो जे ट्रिपल पॉइंट डायग्राम है, सॉरी हूँ एम कही रह्यो तो कि जे ट्रिपल पॉइंट डायग्राम ऑफ वॉटर है, बराबर, ए आपणे नेक्स्ट जोवानो छे। आनी अंदर ट्रिपल पॉइंट शू है कि ट्रिपल पॉइंट पर एक पर्टिक्युलर प्रेशर और टेम्परेचरनी एवी वेल्यू हशे कि ज्यारे जे पानी है ने, जे वॉटर, ए 3 फेज में को एक्जिस्ट करी सकशे। 3 फेज कया जे आपणे हमणां आगळ जोया, ए सॉलिड, लिक्विड और गैस। ट्रिपल पॉइंट पर 3 फेज को एक्जिस्ट करशे, बराबर, प्रेशर और टेम्परेचरनी एवी वेल्यू हशे। बिकॉज आ जे डायग्राम जे छे ने ए पीटी डायग्राम है, बराबर, प्रेशर वर्सिस टेम्परेचर डायग्राम। આપણે થર્મોડાયનેમિક્સ જ્યારે ભણ્યા હતા ત્યારે આપણે એમાં જોયા હતા પીવી ડાયગ્રામ હતો, ટીએસ ડાયગ્રામ હતો, એચએસ ડાયગ્રામ હતો, બરાબર છે। તો એમ આ પીટી ડાયગ્રામ છે, બરાબર। હવે આની અંદર શું આપેલું છે એ હું તમને સમજાવું કે તમે જુઓ, આની અંદર જે ડાર્ક બ્લુ પોર્શન છે એ સોલિડ રીજન છે, જે એનાથી જે થોડો લાઇટ છે એ લિક્વિડ રીજન છે, અને એનાથી થોડો ડાર્ક આપેલો છે એ ગેસિયસ રીજન છે, બરાબર છે। હવે એક ક્રિટિકલ પોઈન્ટ આપેલો છે જે એકદમ ઉપર છે, બરાબર છે। तो सॉलिड थी लिक्विड फेज में ज्यारे कन्वर्ट थाय ने, बराबर है, तो आपणे एने मेल्टिंग कहीशुं, कारण के पाणी सॉलिड स्टेट में शेमां एक्जिस्ट करे, ए कया फॉर्म में होय, आइस होय, बराबर, बरफ,
જેને આપણે બરફ કહીએ છીએ. તો બરફમાંથી જ્યારે પાણીમાં કન્વર્ઝન થાય તો સીધી વસ્તુ આપણે એને મેલ્ટિંગ કહીશું, કારણ કે આપણે એને ટેમ્પરેચર આપીએ છીએ, એનું ટેમ્પરેચર વધી રહ્યું છે. એ જે એરો છે ને એ જ વસ્તુ દેખાડે છે કે લેફ્ટ ટુ રાઇટ જે એરો જઈ રહ્યો છે ને એ ટેમ્પરેચર વધી રહ્યું છે, કે સોલિડ ઇઝ ગેટિંગ કન્વર્ટેડ ઇન્ટુ લિક્વિડ. ઓકે, વી આર ગિવિંગ ઇટ મોર હીટ એનર્જી. આપણે એને હીટ એનર્જી આપીએ છીએ એટલે એ શું થાય છે, ટેમ્પરેચર વધારે આપીએ છીએ, એના લીધે શું થાય છે, એનું મેલ્ટિંગ થાય છે. બરાબર. હવે લિક્વિડમાંથી સોલિડ કન્વર્ટ થાય છે, આપણે એને શું કહીએ છીએ, ફ્રીઝિંગ. બરાબર છે. જે આપણે આપણા રેફ્રિજરેટરમાં કરીએ છીએ ગરમીની સિઝનમાં, પાણીને બરફમાં કન્વર્ટ કરીએ છીએ તો આપણે એને કહીશું ફ્રીઝિંગ. બરાબર છે. નેક્સ્ટ એવું છે કે જે નીચે સબ્લિમેશન આપ્યું છે. તો સબ્લિમેશન શું છે, અગર જ્યારે સોલિડ ફેઝમાંથી ડાયરેક્ટ ગેસિયસ ફેઝમાં કન્વર્ઝન થશે ને ત્યારે આપણે એને છે ને સબ્લિમેશન કહીશું, સોલિડમાંથી ડાયરેક્ટ ગેસ ફોર્મમાં. ઓકે, જે એના પછી નેક્સ્ટ આપેલું છે એનું રિવર્સ કે ડિપોઝિશન. તો હવે જ્યારે ગેસમાંથી ડાયરેક્ટ સોલિડમાં કન્વર્ઝન થશે તો ત્યારે આપણે એને ડિપોઝિશન કહીશું. ઓકે, પછી જ્યારે લિક્વિડમાંથી ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થશે, બરાબર, જે હમણાં આગળ મેં બોઇલિંગનો એક્ઝામ્પલ તમને આપ્યો હતો, તો એને આપણે વેપોરાઇઝેશન કહીશું. અને ગેસિયસમાંથી લિક્વિડ ફોર્મમાં કન્વર્ઝન થશે તો આપણે એને કન્ડેન્સેશન કહીશું, જે આગળ હું તમને સમજાવી ચૂક્યો છું. બરાબર. તો આ છે ટ્રિપલ પોઈન્ટ ડાયાગ્રામ ઓફ વોટર. બરાબર છે. ક્રિટિકલ પોઈન્ટ હું તમને આગળની જે ટોપિક આવે છે એની અંદર હું તમને સમજાવું છું. હવે આ છે આપણો પીવી ડાયાગ્રામ ઓફ ટુ ફેઝ સિસ્ટમ, પ્રેશર વર્સિસ વોલ્યુમ ડાયાગ્રામ ઓફ ટુ ફેઝ સિસ્ટમ. બરાબર. હવે આની અંદર જે બ્લુ કલરની જે લાઇન દેખાય છે એને આપણે સેચ્યુરેશન કર્વ કહીશું. બરાબર. એની અંદર એનું બીજું નામ ત્યાં લખેલું છે ડ્યુ પોઈન્ટ લાઇન. બરાબર. પણ એના આપણે સ્ટાન્ડર્ડ લેંગ્વેજમાં સેચ્યુરેશન કર્વ કહીએ છીએ. બરાબર છે. તો તમે આ જ નામ યાદ રાખો, એ વધારે સારું. સેચ્યુરેશન કર્વનો જે સૌથી ઉપરનો ભાગ છે એને આપણે ક્રિટિકલ પોઈન્ટ કહીશું. સેચ્યુરેશન કર્વનો જે લેફ્ટ સાઈડનો પોર્શન છે એ લિક્વિડ રીજન હશે. બરાબર. સેચ્યુરેશન કર્વનો જે અંદરનો ભાગ છે એ ટુ ફેઝ રીજન હશે, બિકોઝ જે પણ સિસ્ટમ એની અંદર હશે ને એ બે ફેઝમાં એક્ઝિસ્ટ કરશે, સિંગલ ફેઝમાં નહીં. તમે એની ડાબી બાજુ જોઈ શકો છો કે ખાલી એકલું લિક્વિડ રીજન છે. કેમ એની અંદર ટુ ફેઝ રીજન ના લખ્યું? બિકોઝ એની અંદર સિંગલ ફેઝમાં એક્ઝિસ્ટ કરે છે જે પણ ફ્લુઇડ હશે કે જે પણ પદાર્થ હશે એ. બરાબર. સેચ્યુરેશન કર્વની જમણી બાજુ વેપર રીજન છે. બરાબર. હવે વેપર રીજન શું થયો? એ પણ એક સિંગલ ફેઝ સિસ્ટમ થઈ ગઈ. બરાબર છે. એકચ્યુઅલી વેપર આપણે શું કહીએ છીએ કે બે ફેઝનું મિક્સચર જ છે. બરાબર. પણ એ આપણે ગેસિયસ ફેઝ કહીશું, ગેસિયસ રીજન કહીશું. જે સેચ્યુરેશન કર્વના રાઇટ સાઈડનો જે રીજન છે ને એને આપણે ગેસિયસ રીજન કહીશું, અને સેચ્યુરેશન કર્વના અંદરનો જે ભાગ છે એને આપણે ટુ ફેઝ રીજન કહીશું, જેની અંદર લિક્વિડનો પોર્શન પણ હશે અને ગેસિયસ પોર્શન પણ હશે. બરાબર છે. તો આપણો જે ક્રિટિકલ પોઈન્ટ છે, ક્રિટિકલ પોઈન્ટ શું છે? તો ક્રિટિકલ પોઈન્ટ એક એવો પોઈન્ટ છે કે જેના ઉપર લિક્વિડ અને વેપર રીજન છે ને ત્યાં એક્ઝિસ્ટ કરશે, જે કો એક્ઝિસ્ટ કરશે. બરાબર. એક સાથે એક્ઝિસ્ટ થશે. એના બિયોન્ડ છે ને આ બંને ફેઝ એક સાથે એક્ઝિસ્ટ નહીં કરી શકે, જે આપણે ડાયાગ્રામમાં છે ને ક્લિયરલી જોઈ શકીએ છીએ કે સેચ્યુરેશન કર્વનો સૌથી ઉપરનો ભાગ એને ક્રિટિકલ પોઈન્ટ એટલે બતાવ્યો કે ત્યાં સુધી જ આ રીતની કંઈક કન્ડિશન બનશે ટુ ફેઝ સિસ્ટમની, ટુ ફેઝ પોઈન્ટની. બરાબર. તો આપણે એવું પણ કહી શકીએ કે ક્રિટિકલ ટુ ફેઝ પોઈન્ટ છે. બરાબર છે. ક્રિટિકલ પોઈન્ટ છે શું છે? ટુ ફેઝ પોઈન્ટ છે કે જેના ઉપર એના બિયોન્ડ છે ને, એનાથી આગળ કે એનાથી પાછળ ટુ ફેઝમાં જે છે એક્ઝિસ્ટ નહીં કરી શકે. ઓકે. સ્ટીમ શું થશે? એની અંદર શું હશે? આપણે ટુ ફેઝમાં એક્ઝિસ્ટ કરતી હશે. અને એની આપણે જેમ જમણી બાજુ જોયું કે લિક્વિડ રીજન હતું, જમણી બાજુ ગેસિયસ રીજન હતું અને એની ડાબી બાજુ લિક્વિડ રીજન હતું. તો એના ઉપરથી આપણને ખબર પડે છે કે ક્રિટિકલ પોઈન્ટ કેમ આપણે એને કીધો. બરાબર છે. કે એ પોઈન્ટ ઉપર જ એક ઇક્વિલિબ્રિયમમાં હશે, એના બિયોન્ડ નહીં હોય અને એના અંદરના પોર્શનમાં જ ખાલી ટુ ફેઝ રીજન હશે. બરાબર છે. એના બહાર નહીં હોય. સેચ્યુરેશન કર્વને એટલે જ આપણે અલગથી એક પોર્શન બતાવ્યો છે પીવી ડાયાગ્રામ ઉપર. તો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ ટેમ્પરેચર એન્થાલ્પી ડાયાગ્રામ ઓફ વોટર. બરાબર. TH ડાયાગ્રામ ઓફ વોટર. આ TH ડાયાગ્રામ છે. બરાબર. હવે આની અંદર છે ને અમુક લાઈન આપેલી છે, જો અમુક પોઈન્ટ ઉપર આપેલા પહેલાં તો એ જોઈ લઈએ કે એ પોઈન્ટ ઉપર છે ને સ્ટાર્ટિંગ પોઈન્ટ, એ પોઈન્ટ છે એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, ફ્રીઝિંગ થવાનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. બી શું છે? મેલ્ટિંગ પોઈન્ટ છે, કે જ્યાં મેલ્ટ થવાનું સ્ટાર્ટ થશે.
એ પોઈન્ટ ઉપર શું છે, જે સ્ટાર્ટ થશે, સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એનું ફ્રીઝ ઠંડુ થવાનું, બરાબર છે, કે ત્યાં ફ્રીઝ થવાનું સ્ટાર્ટ થશે, જે સોલિડ સ્ટેટમાં શું થશે, બનવાનું સ્ટાર્ટ થશે, પાણી જે હશે ને એ સોલિડ સ્ટેટમાં થવાનું સ્ટાર્ટ થશે. પછી સી પોઈન્ટ ઉપર શું છે, સેચ્યુરેટેડ લિક્વિડ, બરાબર છે. સેચ્યુરેટેડ લિક્વિડ કેમ કીધું, કારણ કે એની અંદર છે ને થોડો વરાળનો ભાગ હશે, બરાબર, સેચ્યુરેટેડ લિક્વિડ. ઓકે, તો ડી પોર્શન છે એ આપણે જે ડી પોઈન્ટ છે એ છે એનો બોઇલિંગ પોઈન્ટ, કે ડી પોઈન્ટથી બોઇલિંગ સ્ટાર્ટ થશે. ઓબ્વિયસલી મેં જેમ હમણાં કીધું એમ કે 100 ડિગ્રી સેલ્સિયસ આપણે આપણો બોઇલિંગ પોઈન્ટ લઈએ છીએ, બરાબર છે. ઈ પોઈન્ટ છે સેચ્યુરેટેડ સ્ટીમ. હવે એક કોન્સેપ્ટ હું તમને સમજાવું કે સેચ્યુરેટેડ સ્ટીમ અને મોઇસ્ટ એર આ બે વસ્તુમાં ફરક શું. સેચ્યુરેટેડ સ્ટીમ એને કહીશું કે જ્યારે જે સ્ટીમ છે એની અંદર મેક્સિમમ અમાઉન્ટ ઓફ વોટર પાર્ટિકલ્સ સસ્પેન્ડ કરેલા હશે, બરાબર છે, ત્યારે આપણે એને સેચ્યુરેટેડ સ્ટીમ કહી શકીએ છીએ, કે એનાથી વધારે હવે કોઈ વોટર પાર્ટિકલ આપણે સ્ટીમની અંદર એડ નહીં કરી શકીએ, ત્યારે આપણે એને સેચ્યુરેટેડ સ્ટીમ કહીએ છીએ. અને મોઇસ્ટ એરનો મતલબ શું, કે એ સેચ્યુરેટેડ નથી. ઓકે, સેચ્યુરેશનમાં શું છે કે મેક્સિમમ અમાઉન્ટ ઓફ વોટર પાર્ટિકલ, પણ મોઇસ્ટ એરમાં સેચ્યુરેશન કરતાં ઓછો પાણીનો ભાગ પણ હોઈ શકે અને વધારે પાણીનો ભાગ પણ હોઈ શકે છે, બરાબર છે. ઇટ ઇઝ હ્યુમિડ એર. ઓકે, આપણે એની હ્યુમિડિટી જોવી પડે છે પછી. પણ સેચ્યુરેટેડ સ્ટીમનો મતલબ શું, કે એની અંદર મેક્સિમમ અમાઉન્ટ ઓફ વોટર પાર્ટિકલ સસ્પેન્ડ કરી દીધેલા હશે, એનાથી વધારે આપણે કંઈ બીજું સસ્પેન્ડ નહીં કરી શકીએ વોટર પાર્ટિકલ્સને. ઓકે, ત્યારે આપણે એને કહીએ છીએ સેચ્યુરેટેડ સ્ટીમ. પછી એફ પોઈન્ટ જે છે એનો શું છે, સુપર હીટેડ સ્ટીમ, કે એફ પોઈન્ટ ઉપર જે સ્ટીમ છે એ શું થશે, સુપર હીટેડ થવા માંડશે. 250 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે એ સુપર હીટિંગ ટેમ્પરેચર છે, બરાબર છે. તો આ ડાયાગ્રામ ઘણી વખત જીટીયુમાં પૂછાઈ ચૂક્યો છે અને તમારે આ ડાયાગ્રામ યાદ રાખવો પડશે, બરાબર. હવે થોડો ડિટેલમાં આપણે લઈ જઈએ કે TH ડાયાગ્રામ આપ્યો છે. હવે એન્થાલ્પી આપણે થર્મોડાયનેમિક્સમાં ભણ્યા હતા કે એન્થાલ્પી શું છે, તો H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ PV, જેમાં U શું હતું, ઇન્ટરનલ એનર્જી, P હતું પ્રેશર, V હતું વોલ્યુમ, બરાબર છે. સ્પેસિફિક ટર્મ્સમાં જોઈએ તો સ્પેસિફિક એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી પ્લસ પ્રેશર ઇન્ટુ સ્પેસિફિક વોલ્યુમ, બરાબર છે. બે ઇક્વેશન આપણે જોઈ હતી. તો એ જ વસ્તુ આની અંદર ડાયાગ્રામમાં બતાવેલી છે કે જ્યારે A થી B ઉપર જશે ત્યારે શું થશે, ટેમ્પરેચર પણ વધશે અને એનો હીટ કન્ટેન્ટ છે એ શું થઈ રહ્યો છે, વધી રહ્યો છે, બરાબર. બિકોઝ એન્થાલ્પી મેં તમને સમજાવ્યું હતું કે એન્થાલ્પી શું છે, એન્થાલ્પી ઇઝ ધી ટોટલ હીટ ઓર ધી હીટ કન્ટેન્ટ. તો એ જ વસ્તુ આની અંદર આપણે જોઈએ છીએ કે જ્યારે એ પોઈન્ટથી બી પોઈન્ટ ઉપર જાય છે, બરાબર છે, સોલિડ સ્ટેટમાંથી શું થઈ રહ્યું છે, બી પોઈન્ટ ઉપર મેલ્ટિંગ સ્ટાર્ટ થશે, તો એ લિક્વિડ સ્ટેટ તરફ જઈ રહ્યું છે સોલિડ સ્ટેટમાંથી. તો ટેમ્પરેચર પણ વધશે અને એનો હીટ કન્ટેન્ટ પણ વધશે, બિકોઝ ટેમ્પરેચર વધી રહ્યું છે, સીધી વસ્તુ છે, તો એનો હીટ કન્ટેન્ટ વધશે. નેક્સ્ટ પોઈન્ટ છે એનો B2C મેલ્ટિંગ. હવે મેલ્ટિંગની અંદર તમે જોઈ શકો છો કે હીટ કન્ટેન્ટ જે છે એ ખાલી વધી રહ્યો છે, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે, ટેમ્પરેચર નથી વધી રહ્યું. હીટ કન્ટેન્ટ ઇઝ શું છે, હીટ કન્ટેન્ટ ખાલી વધી રહ્યો છે. એટલા આપણે એ પોર્શનને કીધો લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન, બરાબર. જે બી પોઈન્ટથી સી પોઈન્ટમાં આપણે જે હીટ આપીશું એ હશે લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન, બરાબર. તો હીટ એડેડ ઇઝ કોલ્ડ લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન. હવે લેટેન્ટ હીટ અને સેન્સિબલ હીટમાં ફરક એ કે સેન્સિબલ હીટિંગમાં જ્યારે તમે આપશો ને હીટ, ત્યારે ફેઝનું ચેન્જ નહીં થાય, અને લેટેન્ટ હીટ જ્યારે તમે આપશો તો ફેઝનું ચેન્જ થશે, બરાબર છે. સો ડ્યુરિંગ વેન વી ગીવ લેટેન્ટ હીટ એટ દેટ ટાઈમ ચેન્જ ઓફ ફેઝ ટેક્સ પ્લેસ, એન્ડ વેન વી ગીવ સેન્સિબલ હીટ દેન ચેન્જ ઓફ ધ ફેઝ ડઝ નોટ ટેક પ્લેસ, બરાબર છે. ફેઝનો ચેન્જ નથી થતો સેન્સિબલ હીટ આપીએ ત્યારે, અને ફેઝનો ચેન્જ થાય છે જ્યારે લેટેન્ટ હીટ આપીએ ત્યારે, બરાબર છે. તો જે C to D પોઈન્ટ આપ્યો છે એ વખતે આપણે સેન્સિબલ હીટ એડ કરીએ છીએ અને એ વખતે ટેમ્પરેચર પણ વધે છે અને એનો હીટ કન્ટેન્ટ પણ વધે છે, બરાબર. હવે વેપોરાઇઝેશન પોઈન્ટ ઉપર જે આપણે જે શું કહેવાય, જે એક પહાડી જેવો સ્ટ્રક્ચર આપ્યો, બરાબર છે, જે એક કર્વ આપ્યો છે એ આપણો સેચ્યુરેશન કર્વ છે, બરાબર. જે સેચ્યુરેશન કર્વ આખો PV ડાયાગ્રામ ઉપર મેં તમને સમજાયો એ જ વસ્તુ આની અંદર પાછી આવશે. ઓકે, તો એ હું આખું પાછું રિપીટ નહીં કરું, પણ ખાલી એટલું કહીશ કે જે ડી થી ઈ પોઈન્ટ ઉપર આપણે જે હીટ આપીએ છીએ એને આપણે કહીશું લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન, બરાબર. અને એના બિયોન્ડ આપણે જે હીટ આપીશું E to F પોઈન્ટ ઉપર એ છે આપણી સુપર હીટિંગની વેલ્યુ, બરાબર, સુપર હીટિંગ ટેમ્પરેચરની વેલ્યુ છે. ઓકે, તો આ હતો આખો ટેમ્પરેચર એન્થાલ્પી ડાયાગ્રામ.
હવે આ ડાયાગ્રામ છે ને મેં તમને જેવો આખો સમજાયો ને એવો જ બેઠો તમારે જીટીયુની એક્ઝામમાં લખવાનો. આ ડાયાગ્રામ કોઈ ગોખીને લખવા ના જતા. આ ડાયાગ્રામ એવી વસ્તુ છે કે જે તમારે ડાયાગ્રામ જોવાનો છે અને લાઇન બાય લાઇન તમારે ડાયાગ્રામ ઉપરથી જ આખી થિયરી જીટીયુની એક્ઝામમાં લખવાની આવશે. બરાબર છે. ગોખવા ના જતા, એકદમ સિમ્પલ વસ્તુ છે. જે વસ્તુ તમારે કન્ટેન્ટમાં લખવાની છે એ બધી વસ્તુ તમારા ડાયાગ્રામમાં જ આપેલી છે. એકચ્યુઅલી તમારા બુકની અંદર તો આનાથી ડિટેલ ડાયાગ્રામ આપ્યો છે, એટલે ખાલી એ ડાયાગ્રામ જો યાદ કરી લેશો તો તમારે કન્ટેન્ટ લખો તો ઓર ઇઝી પડી જશે. બરાબર. આ ડાયાગ્રામ થોડો ઓછી ઇન્ફોર્મેશનવાળો છે, કારણ કે આ ઇન્ટરનેટ ઉપરથી મેં લીધેલો છે, પણ બુકની અંદર તો ઓર ડિટેલ્સ આપેલી છે, એટલે તમને ઓર ફાયદો થશે. બરાબર. હવે આજે આપણે અહીંયા સુધી રાખીએ. બરાબર છે. નેક્સ્ટ ટાઈમ આપણે ભણીશું કે ફ્યુઝન અને વેપોરાઇઝેશનમાં ફરક શું હોય છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ ભણીશું. કારણ કે આપણે અહીંયા કંઈક જોયું લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન, લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન, પણ ક્લિયરલી આપણને ખબર નહીં પડી હોય ઘણા લોકોને કે આ હવે કર્યું શું આપણે. તો એ વસ્તુ છે ને આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે. સો થેન્ક યુ ફોર વોચિંગ.